ભરૂચના સાંસદ મનસુખ વસાવા આમ તો મનસુખ વસાવા દ્વારા અત્યાર સુધી ભારતીય જનતા પાર્ટીમાં કેવા કામ ચાલી રહ્યા છે એટલું જ નહીં, ભરૂચના જે આદિવાસી વિસ્તાર છે તેમાં પણ અનેક વખત રેતી ખનન હોય કે પછી રેતી ચોરીના ધંધા ચાલી રહ્યા છે તે દરેક વાતને લઈને તેમને સરકાર સામે રજૂઆત તો કરી છે, પરંતુ કદાચ સરકારની પાસે એટલો સમય નથી કે પોતાના જ સાંસદની વાતો સાંભળે। ત્યારે ફરી એક વખત મનસુખ વસાવા દ્વારા એક સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી છે અને જ્યારથી આ પોસ્ટ સામે આવી છે ત્યારથી સમગ્ર રાજકારણમાં મોટો ખળભળાટ પણ મચી જવા પામ્યો છે। શું છે સમગ્ર વિષય જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। એવું નથી કે મનસુખ વસાવાએ રેતી ખનનની વાતો અથવા તો પછી ખનીજ માફિયાઓની વાતો પહેલીવાર કહી હોય। આની પહેલા પણ અનેક વખત પત્રોની જાણ હોય અથવા તો પછી સોશિયલ મીડિયાના માધ્યમે સરકાર સામે તેમને ઘણી બધી વખત રજૂઆત કરી ચૂકી છે, પરંતુ તેમ છતાં પણ કદાચ સરકાર મનસુખ વસાવાનું કશું સાંભળતી ના હોય અથવા તો પછી પોતાની જ સરકારમાં મનસુખ વસાવાનું કશું ઉપજતું ના હોય, એના ઉપરથી એવું લાગી રહ્યું છે। જો ફરી એક વખત તેમના પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો આ વખતે પણ ખનીજ માફિયા તેની સાથે જ રેતી ખનનને લઈને ફરી એક વખત તેઓ મેદાન આવ્યા છે અને તેમના દ્વારા એક પોસ્ટ કરવામાં આવી છે। સૌથી પહેલા તો પોસ્ટ ઉપર નજર કરીએ કે તેમાં કયા ગામની વાત કરવામાં આવી છે અને ખાસ કરીને અહીં અધિકારીઓને લઈને પણ શું કહેવામાં આવ્યું છે। સૌથી પહેલા તેમણે પોતાના એક્સના માધ્યમથી આ પોસ્ટ મૂકી છે અને આ પોસ્ટની અંદર જે પ્રમાણે લખવામાં આવ્યું છે કે ઝઘડિયા તાલુકાના રાજપારડી નજીક પડવાણિયા પંચાયત ડમલાઈ ગામે છેલ્લા એક અઠવાડિયાથી સિલિકા તથા અન્ય ખનીજની ચોરી રાત્રિના 50 થી 60 ડમ્પરો દ્વારા થાય છે। આના ઉપરથી સાફપણે સમજી શકાય છે કે લગભગ 50 થી 60 જેટલા ડમ્પરો આ ઝઘડિયા જે તાલુકાનો વિસ્તાર છે તેમાં આવે છે, એટલે 50 થી 60 ડમ્પરો આવા એ કોઈ નાની રકમ નથી। ત્યારે પોલીસ અધિકારીઓ શું કરી રહ્યા છે, તેના આસપાસના જે ઉચ્ચ અધિકારીઓ શું કરી રહ્યા છે, દરેક સવાલ ઊભા થાય છે ને તે વિસ્તારના કોર્પોરેટરો પણ શું કરી રહ્યા છે તેવા પણ અનેક સવાલ ઊભા થાય છે, કારણ કે 50 થી 60 ડમ્પરો દ્વારા ખનીજ ચોરી કરવામાં આવે છે, તેમ છતાં પણ હજી સુધી કોઈ જ એક્શન લેવામાં આવ્યા નથી। એટલું જ નહીં, આના સિવાય પણ ઘણી બધી બીજી વાતો પણ કહેવામાં આવી છે। જો તેના ઉપર નજર કરવામાં આવે તો સાફપણે લખવામાં આવ્યું છે કે જેના કારણે સરકારનું લાખો રૂપિયાનું નુકસાન થાય છે। આ ખનીજ ચોરીમાં ઝઘડિયા પ્રાંત મામલતદાર, ખાણ ખનીજ વિભાગ, તેની સાથે જ પડવાણિયા પંચાયત, રાજપારડી પોલીસ સ્ટેશનના અધિકારીઓ અને કર્મચારીઓની મિલીભગતથી બેફામ પ્રકારે ચોરી થાય છે। આ બાબતે તાત્કાલિક ધોરણે ચોરી અટકાવવા હું જવાબદાર અધિકારીને ઝઘડિયા પ્રાંતનું ધ્યાન દોરું છું। સાફ અહીંયા લખવામાં આવ્યું છે કે અનેક એવા લોકો છે જે લોકોની અહીં મિલીભગત છે ને ખાસ કરીને પોલીસનું પણ અહીંયા નામ લખવામાં આવ્યું છે કે કોઈ પણ પોલીસ સ્ટેશનના લોકો હોય, કોઈ પણ ઉચ્ચ અધિકારીઓ હોય, દરેક લોકોની મિલીભગતથી જ આ કામ થઈ રહ્યું છે। તેમ છતાં પણ હજી સુધી આ વાતને લઈને કોઈ જ નિવેડો આવ્યો નથી। ઝઘડિયાની વાત હોય અથવા તો પછી આદિવાસી વિસ્તાર કોઈ પણ હોય, અત્યાર સુધી અનેક એવી જગ્યાએ રેતી ખનન પકડાય છે, ખનીજ માફિયાઓ બેફામ બને છે, ડમ્પરના કારણે અનેક એવા લોકો મોતને ભેટે છે। તેમ છતાં પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય કે પછી ત્યાંના ઉચ્ચ અધિકારીઓ હોય તે લોકો કદાચ આ વાતને પોતાના ધ્યાને નથી લઈ રહ્યા એવું પણ લાગી રહ્યું છે। સવાલ તો પોલીસ ઉપર પણ ઊભા થાય છે, કારણ કે પોલીસ અધિકારીઓની પોતાની જ મિલીભગત દેખાઈ રહી છે કે તે લોકોના કારણે જ આ દરેક વાત થઈ રહી છે, કારણ કે સીધી વસ્તુ છે કે કોઈ પણ 50 થી 60 ડમ્પર તમારા વિસ્તારમાં આવે છે તો કોઈ પણ ઉચ્ચ અધિકારીની સાથે તેની કોઈક ઓળખાણ હોય, એટલા માટે જ થઈને તે તાલુકો હોય અથવા તો પછી તે રેતી ખનનની જગ્યાઓ હોય જ્યાંથી આ ચોરી થઈ રહી છે તે જગ્યાએ તમારી કોઈ ઓળખાણ હોય પોલીસ સાથેની તો જ તમારા ડમ્પર ત્યાં અંદર સુધી પહોંચી શકે છે। સવાલો અનેક ઊભા થઈ રહ્યા છે કે ગુજરાત પોલીસ શું કરી રહી છે અને જે પ્રમાણે તે વિસ્તારના અત્યાર સુધીના નેતાઓ રહ્યા છે, જેને મત આપીને લોકોએ ચૂંટ્યા છે, તે નેતાઓ પણ અત્યારે હાલ ક્યાં છે તેવા પણ અનેક સવાલો અહીંયા ઊભા થાય છે। અને ખાસ કરીને મનસુખ વસાવા દ્વારા આવી પોસ્ટ અવારનવાર કરવામાં આવે છે। મેં આગળ પણ વાત કરી એ પ્રમાણે કે પહેલી વખત નથી કે તેમણે ખનીજ ચોરીની વાત કરી હોય અથવા તો પછી કોઈ પણ વિષયને લઈને વાત કરી હોય કે ડમ્પરથી લોકોને મોત થઈ જાય છે, પરંતુ મનસુખભાઈ ફરી એક વખત તમને કહેવામાં આવી રહ્યું છે કે આવી રીતે લખવાથી કંઈ નહીં થાય, હવે તમારે બોલવું પડશે, કારણ કે તમારા પાર્ટીના જેટલા પણ લોકો છે, મુખ્યમંત્રી સુધી તમે રજૂઆત કરી ચૂક્યા છો, તેમ છતાં પણ કદાચ હજી સુધી તમારી વાત એ લોકોના કાને નથી પહોંચતી। એટલા માટે આવી રીતે લખવાથી કંઈ નહીં થાય। જો તમારે ખરેખર આદિવાસી વિસ્તારની ચિંતા હોય, જો ખરેખર આવી રીતે અધિકારીઓને મિલીભગત હોય ને પોલીસની આની અંદર સંડોવણી હોય તો હવે તમારે કંઈક બોલવું પડશે અને ખાસ કરીને
સરકારની આંખોને પણ ઉજાગર કરવી પડશે, કારણ કે આ રીતે તો અનેક વખત ખનીજ ચોરીઓના બનાવો સામે આવતા હોય છે અને આ જ ડમ્પરોને કારણે જેટલા પણ સામાન્ય પરિવારના લોકો એ રોડ રસ્તા પરથી નીકળી રહ્યા હોય છે તે લોકો પણ મોતને ભેટતા હોય છે. આને લઈને પણ ભરૂચના સાંસદ મનસુખ વસાવા દ્વારા અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં પણ હજી સુધી તેમનું પોતાની જ પાર્ટીમાં કંઈ ઉપજ્યું નથી. એટલે હવે આગામી સમયમાં એ પણ જોવાનું રહેશે કે જે પ્રમાણે અત્યારે હાલ ભારતીય જનતા પાર્ટીના જેટલા પણ અધિકારીઓ છે, ગુજરાત પોલીસની જે પ્રમાણે મનસુખ વસાવા દ્વારા પોલ ખોલવામાં આવી છે, એને લઈને હવે કદાચ કોઈ પણ નેતાઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે પણ હવે આગામી સમયમાં જોવાનું રહેશે. તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો. તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.